નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગઈકાલે એક ખાનગી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું નિવેદન આપ્યું છે કે દેશના 100 જિલ્લામાં નક્સલવાદ ફેલાયેલો હતો, એ હવે ધીમે 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 સમેટાઈ અને 24 જિલ્લાઓમાં માત્ર રહ્યો છે. એટલે કે લગભગ 75% જેટલું નક્સલ એરિયાને કવર કરી લેવામાં આવ્યો છે, ત્યાં શાંતિ સ્થપાઈ છે. પરંતુ એની સાથે સાથે એમણે એવું પણ જણાવ્યું હતું કે હાલમાં છેલ્લા કેટલાક સમયથી અર્બન નક્સલાઇટ જે છે એ લોકો એક્ટિવ થયા છે અને એની સાથે ગાંધી વિચારધારાવાળી એક પાર્ટી પણ સંકળાયેલી છે. એ લોકો એને આવકારી રહ્યા છે. ખૂબ ચિંતાજનક બાબત છે. કોંગ્રેસ વિશે જ, કોંગ્રેસનું નામ લીધા વગર વડાપ્રધાને આ નિવેદન આપ્યું છે, ત્યારે આ મુદ્દે વિશેષ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું હોટલાઇન ન્યૂઝમાં. નમસ્કાર કિરીટભાઈ, દર્શકોને પ્રણામ. જી હિમાંશુભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જે એક ખાનગી કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે કે અર્બન નક્સલાઇટ થી હવે દેશને ખતરો છે, શું કહેશો એ બાબતમાં? અર્બન નક્સલ આ શબ્દ નરેન્દ્રભાઈએ પહેલી વાર નથી વાપર્યો. એ છેલ્લા કેટલાક વર્ષોથી કહેતા આવ્યા છે કે અર્બન નક્સલોને ખતમ કરવાની જરૂર છે, કારણ કે આ એ જ આખી ઇકોસિસ્ટમ છે જે ઇકોસિસ્ટમે નરેન્દ્રભાઈ મોદીની કેરિયરને, અમિતભાઈ શાહની કેરિયરને શરૂ થાય એ પહેલા જ ખતમ કરી દેવાનો પ્રયત્ન કર્યો. લોકોને નવાઈ લાગશે કે આ હું શું કહી રહ્યો છું, આ બહુ સાચું કહી રહ્યો છું. આ કઈ ઇકોસિસ્ટમ છે, આ અર્બન નક્સલ એટલે શું, એ દર્શકોએ જાણવાની જરૂર છે. અને નરેન્દ્રભાઈ શેની વાત કરી રહ્યા છે? આ અર્બન નક્સલ એટલે એ જ આખી ગેંગ જે તીસ્તા સેટલવાડ એન્ડ કંપનીની બની. અર્બન નક્સલ એટલે એ જ આખી ગેંગ જે ચળવળકારીઓની બની હતી. બે નક્સલાઇટને તમે કોઈ એક નક્સલ જિલ્લામાં મારો અને દિલ્હીની અંદર પીઆઈએલ થઈ જાય માનવતાના નામે. અરુંધતી રોય, પ્રશાંત કિશોર એન્ડ કંપની. આ અર્બન નક્સલ એટલે એ પ્રજા. હવે એ પ્રજાની ઇકોસિસ્ટમને સરકારે ધીમે ધીમે બંધ કરી દીધી છે. એમણે જે કહ્યું ને કે 100માંથી 24માં, એમની પાસે 24ની ઇન્ફોર્મેશન હશે. અમિતભાઈ શાહ હોત ને તો એમ કે હવે ખાલી ગણેલી 2 જિલ્લાઓમાં રહ્યું છે. એટલે નક્સલવાદીઓ એક સમયે આપણા રાજ્યોના ચૂંટેલા મુખ્ય પ્રધાનોને તેમના એરિયામાં જતા મારી નાખતા, હુમલો કરતા. અજીત જોગીનું નામ સાંભળ્યું છે તમે? કોંગ્રેસના મુખ્યમંત્રી, એની ઉપર આ રીતે હુમલો થયેલો. એટલે નક્સલવાદી વિચારધારા જેને અમલમાં મૂકે એ તો નક્સલી, પણ એ નક્સલવાદી વિચારધારાને સમર્થન આપીને તેમની સહાયમાં જે લોફેર લડે, એટલે કાયદાકીય યુદ્ધ લડે સરકાર સામે, કે કોઈ એક નક્સલી પકડાયો હોય અને એને સરકાર 10 વર્ષની સજા કરે તો આ નક્સલીઓ કોર્ટમાં જઈને માનવતાના નામે એના માટે રિયાયત લે, એના માટે ફલાણું લે, એના માટે ઢીકણું લે. યાદ છે આતિશી માર્લેનાના મા બાપ, દિલ્હીની ભૂતપૂર્વ મુખ્યમંત્રી, એના માતા અને પિતાએ કોને ફાંસી બચાવવા માટે, અફઝલ ગુરુને ફાંસી બચાવવા માટે રાષ્ટ્રપતિ સુધી એપ્લિકેશન કરી હતી. એના માટે લડ્યા હતા એ લોકો. નરેન્દ્રભાઈ જે વાત કરી રહ્યા છે ને, તે આ અર્બન નક્સલોની વાત, કે તેમની વિચારધારા દેશને અને દેશ હિતને સતત નુકસાન કરવાની રહી છે, રાષ્ટ્રવાદને સતત નુકસાન કરવાની રહી છે. એ અર્બન નક્સલ માનવતાના નામે પીઆઈએલ. જે ગુનેગાર, જે નક્સલી
BSF ના જવાનોને મારી નાખે છે, ત્યારે એ BSF ના જવાનોના કોઈ માનવ અધિકાર નથી, પણ એ નક્સલીના માનવ અધિકારને સંરક્ષણ કરવા માટે આ અર્બન નક્સલીઓ કૂદી પડતા હોય છે. એ અર્બન નક્સલ, અને જી એટલે નરેન્દ્રભાઈએ આ શબ્દ વાપર્યો છે. ખાસ કંઈ જ કરીને ખોટું નથી. ખાસ કરીને જે રીતે એમણે ટકોર કરી છે અને જે રીતે એમણે જે વાત કરી છે, તો એને કંટ્રોલ માટે શું થઈ શકે? થઈ કેમ કે રહ્યું આ છે, વસ્તુને પણ કંટ્રોલ કરવી પડશે. ના કરવી પડશે નહીં, થઈ રહ્યું છે, બહુ મોટે પાયે થઈ રહ્યું છે. તમે જોજો, શરૂઆતના સમયમાં, આ સેન્ચુરીની શરૂઆતમાં આપણે ત્યાં આ કહેવાય અર્બન નક્સલોની ફોજ હતી. એ લોકો સરકાર કંઈ પણ કરે, કે રાષ્ટ્રવાદી તત્વો કંઈ પણ કરે, એને સીધું કોર્ટમાં જઈને પડકારી દેતા અને એને કામ તમામ કરી દેતા. આજે છેલ્લા 2 વર્ષની અંદર તમને આ પ્રકારના કોઈ મુકદ્દમા જોવા મળે છે કે અફઝલ ગુરુને ફાંસી અપાય તો તેની સામે સુપ્રીમમાં PIL નાખી દે? નથી મળતા. રાષ્ટ્રવાદીઓ સામે પડવાની કોશિશ નથી કરાતી, કેમ કે એમની ઇકોસિસ્ટમને તોડી નાખવા. નરેન્દ્રભાઈ બીજો એક શબ્દ વાપરે છે, લ્યુટિયન્સ. દિલ્હીનું એ જે વિસ્તાર છે તે લ્યુટિયન્સમાં વસતા અર્બન નક્સલીઓ, ખાઈ બધેલા, કે જે એવું કહેવાય ને, સરકાર ભલે તો મારી છે, સિસ્ટમ તો મારી છે. આ અર્બન નક્સલીઓ સિસ્ટમમાં ઘૂસેલા છે. એ લોકો મોકો તાળતા હોય છે, અને મોકો મળે સરકારની એસી તેસી કરતા હોય છે. તમે કોઈ પણ ફિલ્મ જો, આ 30 છે, એવું કેમ કિરીટભાઈ તમે મને એ કહો કે સુપ્રીમ કોર્ટના દ્વાર રાતના 12 વાગે 30 સેટલમેન્ટ માટે ખુલી જાય? 30 સેટલમેન્ટનું નામ તો આપણે ગુજરાત વાળા બધા જ જાણીએ છીએ, અને એને સુપ્રીમ કોર્ટ રાહત બી આપે. મારા અને તમારા માટે એ સુપ્રીમ કોર્ટ કેમ નથી ખુલતી? અને અર્બન નક્સલી કહેવાય. જી, ગુજરાતની પ્રજાને એ પણ અનુભવ છે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા અહીંયા, ત્યારે નર્મદા સામેના જે આંદોલનની અંદર મેઘા પાટકર ને એ લોકો બધા આવ્યા હતા અને ડેમનું કામ અટકાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો. હવે મેઘા પાટકર કોણ હતા? ચાલો એક રિસ્પેક્ટ છે, એમણે કંઈક કામ કર્યું, પણ હતા કોણ ઓરિજિનલી? ચળવળના નામે અર્બન નક્સલનું કામ કરનારા. આજે નર્મદા ડેમનું કામ અટકી ગયું હોત તો શું સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચ્યા હોત? પ્રેક્ટિકલ પ્રશ્નનો જવાબ આપો તમે. સૌરાષ્ટ્રમાં રહેતા લોકોને પૂછો, રાજકોટમાં રહેતા લોકોને પૂછો, એ લોકો કહેશે નર્મદાના પાણી પહોંચતા ત્યાં એ પહેલા એ લોકોને ત્યાં દર 2 દિવસે કે 3 દિવસે 2 કલાક પાણી નહોતું આવતું. નર્મદાના નીર પહોંચવા માંડ્યા પછી પાણીની સ્થિતિ શું છે તે પણ પૂછો એ લોકો. તો આ જે આપણા દેશની અંદર ચળવળના નામે અર્બન નક્સલીઓએ જે બનાવી બેઠેલું જે સામ્રાજ્ય હતું ને, તેને રાષ્ટ્રવાદી ભાજપ સરકારે, NDA સરકારે ઘણે અંશે ધ્વસ્ત કર્યું છે, અને એમાં હજુ થોડુંક બાકી છે, હજુ છે કેટલાક તત્વો. અને એટલે નરેન્દ્રભાઈ વારંવાર આવી વસ્તુ યાદ અપાવતા હોય છે આપણને. અને એટલે જ એમણે ગઈ લોકસભાની ચૂંટણી પહેલા કહેલું, ચૂંટણી પતી અને એમનું રિઝલ્ટ આવ્યું ત્યારે એ બોલેલા કે આ લોકોને તો એમની ઇકોસિસ્ટમને, એમની સિસ્ટમમાં એ લોકો સમજે તે ભાષામાં જો, એમની ઇકોસિસ્ટમને એમની ઇકોસિસ્ટમ અંદરથી જ તોડવી પડશે, અને તે કામ અત્યારે થઈ રહ્યું છે. તમે વિચાર કરો સાહેબ, છત્તીસગઢ જેવું, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોની અંદર અડધા રાજ્યમાં જ્યાં પોલીસ BSF જઈ નથી શકતી.
અત્યારે તો ગૃહપ્રધાને સીધી ચેતવણી આપી દીધી છે 2024ની જાન્યુઆરી સુધીમાં બધા નક્સલો એમના હથિયાર હેઠા મૂકી દે, આત્મસમર્પણ કરી દે. અને નહીં કર્યું તો ત્યાર પછી તમે જીવતા છો કે મરેલા એ સરકારને કહેવા નહીં આવતા. અત્યારે તો આકરા પાણીએ છે સરકાર, અને એટલે આ વારંવાર કહેવું જ કિરીટભાઈ જરૂરી છે એ લોકો. અને આ અર્બન નક્સલ એટલે કોણ એ સમજી લો. એ તમારી જ અંદર વસતી અરુંધતી રોય અને તીસ્તા સેતલવાડ અને શાંતિ ભૂષણ અને આતિશી માર્લેનાના મા બાપ જેવા લોકો, એટલે અર્બન નક્સલ. બરાબર સમજી. બીજી વસ્તુ હિમાંશુભાઈ એક એ પણ છે કે એ લોકો હવે કોંગ્રેસ તરફ વળ્યા છે અને કોંગ્રેસ પણ એમને વેલકમ કરી રહી છે. એ ટકોર પણ વડાપ્રધાનના ભાષણમાં હતી. કોંગ્રેસ પાસે પોતાનું બચ્યું શું છે સાહેબ? ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કહેનારા લોકો, શું બચ્યું શું છે? એ લોકો કોંગ્રેસ તરફ વળ્યા છે કારણ કે સામ્યવાદીઓને મારીને તોકડી કરી નાખ્યા છે. આજે સામ્યવાદીઓની પ્રેઝન્સ દેશના એક નાનકડા રાજ્યની અંદર, કેરળ જેવા રાજ્યની અંદર છે. તે સિવાય તેમની પ્રેઝન્સ દેખાતી નથી. એ લોકો એક લોકસભાની સીટ બીજે કશે જીતી નથી. કેરળ છોડી દઈએ. હવે આવી સ્થિતિમાં એમણે કોંગ્રેસની અંદર જ જવું પડે ને. ભાજપ તો એને સંઘર્ષે નહીં. હવે ભાજપ જયારે નહીં સંઘરે ત્યારે તેમના માટે રસ્તો તો એક જ છે કે કોંગ્રેસમાં, અને કોંગ્રેસ એ બધાને આવ ભાઈ હરકા. કોંગ્રેસ બધાને બોલાવ્યા કરે છે. એ લોકોને એમાં રસ છે કે સરકારની અંદર વિક્ષેપ કઈ રીતે પાડવો. એનાથી પોતાની લોકપ્રિયતા ઘટતી જાય છે, તેનો તે લોકોનો ખ્યાલ નથી આવતો. કોંગ્રેસની અંદર આ ઉદિત રાજ જેવા તત્વો જઈને બેઠા છે. દિલ્હીની લોકસભાની ચૂંટણી લડ્યા હતા ને ઉદિત રાજ, હારી ગયા. હવે છે કોણ મૂળભૂત રીતે? જીએનયુની ઉપજ. સતત સનાતનને ગાળો આપનાર વ્યક્તિ એટલે ઉદિત રાજ. આ બધાને તમે ભેગા કરો છો તો પછીથી તમને સનાતનના વોટ નથી મળતા, સ્વાભાવિક છે. પણ કોંગ્રેસ તો એવું માને છે ને કે દેશની રાજનીતિની અંદર એ 15% વોટોની બેંક છે, તે બેંક અમારી પાસે આવી જાય તો અમે ચૂંટણી જીતી જઈએ. એટલે એ લોકોને તો સનાતનના વોટોની જરૂર જ નથી. હવે આવી સ્થિતિમાં કોંગ્રેસ જ પોષશે ને, બીજું કોણ પોષશે? કારણ કે મફલર મેનની તો વિદાય થઈ રહી છે. દિલ્હી ગયા પછી મફલર મેને તો પંજાબમાં જઈને વિપસ્યના કરવી પડે છે. એનું અસ્તિત્વ હવે એ 2 રાજ્યો સુધી પણ નહીં, 1 રાજ્ય સુધી સીમિત થઈ જવાનું છે. એટલે ઓલમોસ્ટ કોંગ્રેસની જે પરિસ્થિતિ છે એ જ આમ આદમી પાર્ટીની પણ પરિસ્થિતિ થઈ ગઈ છે, અથવા તો એમ કહી શકાય કે આમ આદમીની પરિસ્થિતિ જે છે એવી જ પરિસ્થિતિ કોંગ્રેસની પણ છે. અર્બન નક્સલીઓને કારણે આ જે પરિસ્થિતિ હાલમાં ઊભી થઈ છે અને સરકાર એને કડક રીતે જે પ્રમાણે ડામી રહી છે અને એ લોકોની સામે કાર્યવાહી કરી રહી છે, એના કારણે એ લોકોમાં પણ એક પ્રકારનો ભય ફેલાયેલો છે અને એ લોકો એની એક્ટિવિટીને હાલ પૂરતી સાઇલેન્ટ કરીને બેઠા છે. એ લોકો એકદમ સાયલેન્ટ થઈ ગયા છે અને મોટા ભાગના નિવેદનો આવતા બંધ થઈ ગયા છે, અથવા તો આવે છે તો બહુ તોલી માપી અને પછી બોલતા હોય એવું લાગી રહ્યું છે. અર્બન નક્સલીઓ વિશેની વડાપ્રધાનની ટિપ્પણી અને એના ઉપરની આ વિશેષ અમારી ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ. હિમાંશુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.